Students, how are you all? કેમ છો બધા? આજે આપણે લેસન નંબર 6 the past continuous tense. past continuous tense એટલે શું? તો ચાલુ ભૂતકાળ તેના વિશે આપણે ભણીશું. તો પહેલો પાઠ આપણે રિવિઝન નો કર્યો તો સેકન્ડ લેસન પ્રેઝન્ટ ટેન્સ, પાસ્ટ ટેન્સ, પછી ફ્યુચર ટેન્સ, 4 નંબર 5 નંબરમાં પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ અને હવે છે the past continuous tense. past continuous tense. તો past continuous tense નો મતલબ શું થશે? past continuous tense એટલે કે ચાલુ ભૂતકાળ, બરાબર છે? તો આ ચાલુ ભૂતકાળ આપણે એની વાક્ય રચના, એના સેન્ટેન્સ એ બધું આપણે જોઈએ છે. અહીંયા લખીશું આપણે ચાલુ ભૂતકાળ. જે ક્રિયા વર્તમાન કાળમાં ચાલુ હોય તો એને આપણે ચાલુ વર્તમાન કાળ કહેતા, ધ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ કહેતા હતા. આઈ એમ ટોકિંગ વિથ યુ, તો એ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ નું વાક્ય થયું. બટ આઈ વોઝ ટોકિંગ વિથ યુ, તો એ શું થયું? પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ થયું, ચાલુ ભૂતકાળ થયું. તો ચાલુ ભૂતકાળમાં પણ જેમ વર્તમાન કૃદંત હતા આઈએનજી વાળા બધા એના એ જ રહેશે, પણ જેમ આપણે એમાં સહાયકારક ક્રિયાપદ ઇઝ એમ આર હતા એમ આમાં વોઝ કે વેર લેવાના રહેશે. હવે આપણે એના એક બે વાક્યને કન્વર્ટ કરીએ, બરાબર છે? સાદો વર્તમાન કાળ, સાદો વર્તમાન કાળ હોય તો એને ભૂતકાળમાં અને ચાલુ વર્તમાન કાળ છે તો એને ચાલુ ભૂતકાળમાં આપણે કન્વર્ટ કરીએ એટલે આપણને એની વાક્ય રચના અને વાક્યની જે માળખું છે તરત જ સમજમાં આવશે. તો બધાનું ધ્યાન બોર્ડ ઉપર. રીના wrote a picture. Simple present tense. Simple present tense. રીના શું કરી રહી છે? તો રીના એ ચિત્ર દોરે. હવે એને આપણે સાદા ભૂતકાળમાં કન્વર્ટ કરીશું. પછી છે બીજું એક વાક્ય લખું. રીના is drawing a picture. આ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે, આ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ છે. પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. ઓકે, આ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે, સાદો વર્તમાન કાળ. એને આપણે સાદા ભૂતકાળમાં કન્વર્ટ કરવું હોય તો ડ્રો છે, તો ડ્રો નું ભૂતકાળ થશે ડ્રીવ. ડ્રો નું ભૂતકાળ શું થઈ જાય? ડ્રીવ. તો આપણે અહીંયા જોઈશું રીના ડ્રો નું શું થઈ જશે? ડ્રીવ a picture. બરાબર. આ શેનું સેન્ટેન્સ થયું? સિમ્પલ પાસ્ટ ટેન્સ. તો પાસ્ટ ટેન્સ નું સેન્ટેન્સ જ્યારે પણ આપણે બનાવવું હોય તો આપણને દરેકના પાસ્ટ ટેન્સ એટલે કે ભૂતકાળના રૂપ આવડવા જોઈએ, તો આપણે પાસ્ટ ટેન્સ એનું કરી શકીએ. હવે એમાં છે રીના ઇઝ ડ્રોઈંગ અ પિક્ચર, પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ છે, એને આપણે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં કન્વર્ટ કરવાનું છે. પાસ્ટ કન્ટિન્યુઅસ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. ઓકે, હવે રીના ચિત્ર દોરી રહી છે, તો રીના ઇઝ ડ્રોઈંગ અ પિક્ચર. રીના ચિત્ર દોરી રહી હતી, બરાબર? તો રીનાની સાથે વોઝ આવશે. જેમ અહીંયા એક વચન હોય ટુ બી માં, તો એક વચનમાં ઇઝ છે તો ભૂતકાળના રૂપમાં અહીંયા વોઝ આવે. રીના વોઝ drawing a picture. તો સ્ટુડન્ટ, તમને ખ્યાલ આવવો જોઈએ
કે આ આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટાઈમ્સ નું પાસ્ટ ટેન્સ માં કઈ રીતે રૂપાંતર થાય અને પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ નું પાસ્ટ કન્ટિન્યુઅસ માં કઈ રીતે આપણે રૂપાંતર કરી શકીએ. દરેક જણ આ બોર્ડ ઉપરથી એકવાર લખી નાખશે. આ બધા ઉદાહરણ છે એના એ એકવાર દરેક જણા લખી નાખશે. હવે એમાં આગળ આપણે જોઈએ છે પછી લખાઈ ગયું દરેક ને? સરસ, ચલો હવે આગળ જોઈએ. હવે એમાં એની જે ડેફિનેશન છે, એની જે વ્યાખ્યા છે એને આપણે જોઈએ છે. ભૂતકાળમાં અમુક સમયે અમુક ક્રિયા ચાલી રહી હતી તે દર્શાવવા ચાલુ ભૂતકાળનો ઉપયોગ થાય છે. એટલે કે કોઈ પણ ક્રિયા ભૂતકાળમાં ચાલુ હતી, બરાબર છે, તેને દર્શાવવા માટે આપણે ચાલુ ભૂતકાળનો ઉપયોગ કરીએ છીએ. તો એને આપણે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ તરીકે ઓળખીએ છીએ. હવે આની આપણે એક વાક્ય રચના જોઈએ. તો અહીંયા હું લખું છું વાક્ય રચના. Everyone look at the board. બધાનું ધ્યાન બોર્ડ ઉપર જોશે. એમાં છે ક્રિયાનો કરનાર જે હોય એને કર્તા કહીશું. એના પછી આવે was કે were. એક વચન હોય તો was આવે, ક્રિયાનો કરનાર એક જ હોય તો was આવે, અને બહુવચન હોય તો were આવે. was કે were વત્તા વર્તમાન કૃદંત. વર્તમાન કૃદંત એટલે કે verb plus ing. આપણે કાલે જ વર્તમાન કૃદંત કર્યા હતા, એ જ વર્તમાન કૃદંત અહીંયા મુકાય, પણ એની આગળ is am are ના બદલે આપણે was કે were મૂકીએ છીએ. હવે એમાં એક ઉદાહરણ આપણે લઈએ કે ટીના was eating an apple. ટીના was eating an apple એટલે કે ટીના શું ખાઈ રહી હતી? સફરજન ખાઈ રહી હતી. ટીના એક હતી એટલે was. પછી આપણે વી વાળું અમે એટલે બહુ બધા, તો વી ની સાથે શું આવશે? were. we were dancing. બરાબર છે? તો યાદ રાખવાનું, હમણાં વાક્ય રચનામાં કર્તા પછી was કે were આવે વત્તા વર્તમાન કૃદંત. વર્તમાન કૃદંત એટલે કે verb plus ing. તો હવે તમે આ જે વાક્ય રચના છે એને તમે આ રીતે બોક્સમાં લખશો, બરાબર છે, અને એની નીચે મેં એના બે ઉદાહરણ પણ આપેલા છે. તો એની વ્યાખ્યા, વાક્ય રચના અને એના બે ઉદાહરણ છે જે દરેક જણા લખી નાખશે પોતાની બુકમાં. 4 લાઈનની બુકમાં આ તો ફરજિયાત લખવાનું, કારણ કે આ લખશો તમને પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સની વાક્ય રચના ઉપરથી ક્વેશ્ચન બનાવતા, આન્સર આપતા, એની ખાલી જગ્યા, એ બધું જ તમને એના ઉપરથી જ આવશે. તો તમે પ્લીઝ આ લખી નાખશો દરેક જણ 4 લાઈનની બુકમાં. પછી આપણે આગળ વધીએ એમાં. ચલો, લખાઈ ગયું બધાને? હવે એમાં આગળ જઈએ આપણે.
હવે એમાં આપણે એના એક્ઝામ્પલ જોઈએ છે. તો એના એક્ઝામ્પલમાં સૌપ્રથમ આપણે જોઈએ ફર્સ્ટ છે who was dancing. Who was dancing? કોણ નાચી રહ્યું હતું? તો આપણે એનો આન્સર આ રીતે ગમે તેનું નામ લખીને આપવું હોય તો રીના was dancing. કે રીના નાચી રહી હતી. એક વચનમાં આપણે was લાવવો હોય તો આ રીતે લઈ શકીએ. પછી છે we are dancing. અમે બધા જ નાચી રહ્યા હતા. બરાબર છે? એટલે આવા એક્ઝામ્પલ આપણે થોડા ક્લિયર કરીએ છીએ કે જ્યારે હું વડે પ્રશ્નો હોય તો આપણે આ રીતે એનો આન્સર આપી શકીએ. સેકન્ડ વન, what were the girls drawing? છોકરીઓ શું દોરી રહી છે? What were the girls drawing? છોકરીઓ શું દોરી રહી છે? તો the girls were drawing the rangolis. છોકરીઓએ શું દોર્યું હતું? તો રંગોલીસ દોરી રહી હતી. The girls were drawing the rangolis. Who એટલે કે કોણ, what એટલે શું. બરાબર છે? પછી એમાં થર્ડ નંબરે where was Geeta sitting? Where was Geeta sitting? ગીતા ક્યાં બેઠી હતી? તો ગીતા ક્યાં, where એટલે કે ક્યાં, સ્થળ દર્શાવે છે. તો ગીતા was sitting on the chair. ગીતા ક્યાં બેઠી હતી? ખુરશી ઉપર બેઠી હતી. ગીતા was sitting on the chair. તો સ્ટુડન્ટ તમે જોશો ક્રિયાના કરનાર પછી was કે were કઈ રીતે આવે છે? તો was કે were આપણે આ જે કરનાર હોય કર્તા એને અનુલક્ષીને મૂકીએ છે. અહીંયા આગળ were આવશે, લખવામાં મિસ્ટેક હતી એટલે. 4 નંબર, when was Rishank studying? Rishank ક્યારે અભ્યાસ કરી રહ્યો હતો? when એટલે ક્યારે, when શું બતાડે છે? ક્યારે. તો Rishank ક્યારે અભ્યાસ કરી રહ્યો હતો? તો Rishank at night, at morning, જ્યારે તે કરતો એટલે લખી શકીએ આપણે at night. Rishank was studying at night. પછી 5 નંબરમાં આપણે જોઈએ which game were they playing? 5 નંબર, which game were they playing? તેઓ કઈ રમત રમી રહ્યા હતા? બરાબર? તેઓ કઈ રમત રમી રહ્યા હતા? which એટલે કે કઈ. તો they were playing ખો-ખો.
તેઓ કઈ રમત રમતા હતા? ખોખોની રમત રમતા હતા. ઓકે, પછી એક લઈએ હાઉ મેની વાળો. હાઉ મેની સ્ટુડન્ટ્સ were talking? How many students were talking? 6 નંબર. કેટલા વિદ્યાર્થીઓ વાતો કરી રહ્યા હતા? How many students were talking? કેટલા વિદ્યાર્થીઓ વાતો કરી રહ્યા હતા? તો 2 students were talking, યા તો 3 students were talking, અથવા તો કોઈનું પણ આપણે નામ પણ લખી શકીએ કે ડીઝલ એન્ડ ટ્વિંકલ were talking, અથવા તો all the students were talking. બધા જ વિદ્યાર્થીઓ વાતો કરી રહ્યા હતા. તો આમાં આપણે 6 નંબરમાં all the students were talking. તો સ્ટુડન્ટ, તમારે આની અંદર આ જે મેં લખ્યા છે એક્ઝામ્પલ એ તમારે 4 લાઈનની બુક્સમાં લખવાના છે. દરેક જણ આ એક્ઝામ્પલ લખી લેશે 4 લાઈનમાં. આમાં આપણે પ્રશ્નના જવાબ કે જે બ્રેકેટમાં આપ્યા હોય છે એના ઉપરથી આપણે જે બનાવીએ છીએ ને એ આ રીતે આપણે બનાવી શકીએ. દરેક જણા લખી નાખશે. લખાઈ ગયું બધાને? હવે આપણે થોડા એમાં આગળ શીખીએ. હવે એમાં આપણે પ્રશ્ન વાક્ય અને હકાર અને નકાર તેનું કઈ રીતે થાય તે કરવાનું છે. તો આપણે એના 1-2 ઉદાહરણ જોઈશું. તો આપણે એમાં પ્રશ્ન વાક્યમાં આગળ જોઈએ છે એક્ઝામ્પલ. અહીંયા હેડિંગ મારવાનું પ્રશ્ન વાક્ય અને યસ નો માં ઉત્તર. બરાબર, આ એનું હેડિંગ આપણે લખ્યું. હવે એમાં આપણે પ્રશ્ન વાક્ય બનાવવા માટે 3 લખીએ છીએ વાક્ય. વિક્રમ was running fast. વિધાન વાક્ય થયું વિક્રમ was running fast. એનું પ્રશ્ન વાક્ય બનાવવાનું, હકાર અને નકાર બનાવશું. પછી એમાં સેકન્ડ we were making toys. We were making toys. આનું પણ આપણે પ્રશ્ન વાક્ય બનાવશું, હકાર અને નકાર. થર્ડ નંબર the dog was barking. The dog was barking. તો દરેકનું ધ્યાન આમાં જોશે. હવે સોરી, અહીંયા તો ફૂલ સ્ટોપ આવશે. આપણે આને પ્રશ્ન વાક્યમાં ફેરવીએ છીએ. વિક્રમ was running fast. વિક્રમ ઝડપથી દોડી રહ્યો હતો. તો હવે આપણે એને લખશું. શું લખશું? ક્રિયાપદ શું છે એમાં? was. તો was વિક્રમ running fast. શું વિક્રમ ઝડપથી દોડતો હતો? was વિક્રમ running fast. ક્વેશ્ચન માર્ક હંમેશા યાદ રાખવાનું કે પાછળ આપણે પ્રશ્નાર્થ ચિહ્ન કરવું જ પડે. પ્રશ્ન વાક્યમાં પાછળ શું કરવું પડશે? પ્રશ્નાર્થ ચિહ્ન આપણે કરવું પડે. was વિક્રમ running fast. આ વિક્રમ કોણ છે? ગર્લ કે બોય?
બોય. તો બોય માટે સર્વનામ શું આવે? હી. તો યસ, હી વોઝ. શું આવશે? યસ, હી વોઝ. અને આપણે એનું નેગેટિવ સેન્ટેન્સ બનાવવું હોય તો નો, he wasn't. wasn't એટલે શું? તો was not નું ટૂંકું રૂપ શું થાય? wasn't થાય. was not નું ટૂંકું રૂપ શું થશે? wasn't થાય. બરાબર, બધાને ખબર પડે છે ને? હવે we were making toys. શું બનાવીએ છીએ? અમે રમકડા બનાવીએ છીએ. તો એમાં શું થશે? ક્વેશ્ચન વાક્ય એનું ક્રિયાપદ શું છે? were છે, કારણ કે અહીંયા we એટલે અમે, બહુવચન થયું. તો were we making toys? શું અમે રમકડા બનાવીએ છીએ? હકારમાં yes, we were. અને નેગેટિવમાં નો, we weren't. અમે બનાવતા નથી. weren't એટલે were not નું ટૂંકું રૂપ weren't થાય. દરેક અહીંયા જોશે were we making toys? were we making toys? question mark. પ્રશ્નાર્થ ચિહ્ન હંમેશા કરવું જ પડે પ્રશ્ન વાક્યમાં. yes, we were. yes, we were. અને નકારમાં no, we weren't. તમે કહો મેમ weren't કેમ? તો weren't એટલા માટે આપણે મૂકીએ છીએ કે અહીંયા લખવું હોય તો લખી નાખવાનું were not નું ટૂંકું રૂપ, were not નું ટૂંકું રૂપ weren't થશે. were not નું ટૂંકું રૂપ શું થાય? weren't થાય. હવે લાસ્ટ શું છે? લાસ્ટ the dog was barking. the dog was barking એટલે કે કૂતરો ભસી રહ્યો હતો. કૂતરાની ભસવાની ક્રિયા શું હતી? ચાલુ હતી. બરાબર. અને ડોગ કેટલો છે? એક જ છે. તો અહીંયા was આપ્યું છે, તો આપણે આનું પ્રશ્ન વાક્યમાં ક્રિયાપદને આગળ લઈ લઈએ તો શું થશે? was the dog barking? was the dog barking? અને પાછળ આવશે question mark. તો હવે આનું હકાર બનાવવાનું હોય તો શું થશે? અહીંયા the dog કોઈ પણ એનિમલ્સ હોય, નાન્યતર જાતિ હોય, નિર્જીવ વસ્તુ હોય, બરાબર, તો શું આવે? ઈટ આવે. બરાબર. ઈટ ક્યારે આવે એ મેં તમને સમજાવ્યું. નિર્જીવ વસ્તુ, નાન્યતર જાતિ, કોઈ પણ એનિમલ્સ હોય તો અહીંયા આગળ આપણે ઈટ લખશું તો શું આવશે? yes, it was. બરાબર. અને એનું આપણે નકાર નામાં એનો જવાબ આપવાનો છે. તો કેવી રીતે આપશું? no, it wasn't. ઓકે, દરેકને ખ્યાલ આવ્યો એમાં? સારું, ચલો હવે આપણે આગળ થોડું જોઈએ. એમાં હું આ પૂછું છું, હવે બધાએ 4 લાઈનની બુક્સમાં આને લખવાનું છે. શું કરવાનું છે? આને બધાએ 4 લાઈનમાં લખવાનું છે. બરાબર. તો 4 લાઈનમાં લખી નાખો. એના પછી આપણે આ 6 ચેપ્ટર જે કર્યા છે તો 5 હું તમને પાસ્ટ ટેન્સ આપું છું અને 5 તમને વર્તમાન કૃદંત આપું છું, જે તમારે જાતે એના આન્સર લખવાના છે. દરેક જણ એમાં લખશે આગળ. નોટબુકમાં જ લખવાનું છે કે ભૂતકાળના રૂપ લખો. પાંચ જ આપું છું. બરાબર.
પ્લે, sit, go, put, eat. બરાબર છે. આ 5 તમને ભૂતકાળના રૂપ આપ્યા અને એના પછી અહીંયા વર્તમાન કૃદંત લખો. એ પણ 5 આપું છું. વર્તમાન કૃદંત લખો. talk. આ બંને વચ્ચે શું તફાત છે એ ખ્યાલ આવે એટલા માટે આપણે આ કરીએ છીએ. પછી છે read, dance, sit અને come. ચલો કોણ કહેશે મને? આપણે ત્રીજું ચેપ્ટર પાસ્ટ ટેન્સ જે ભણ્યા હતા, બરાબર છે? તો ત્રીજા ચેપ્ટરમાં પાસ્ટ ટેન્સ ના રૂપ આપણે કર્યા હતા. પ્લે નું પાસ્ટ ટેન્સ શું થશે? તો પ્લે નું પાસ્ટ ટેન્સ શું લખવાનું? શું થાય? પ્લેડ. સરસ. sit, sit નું શું થાય? sat. પછી છે go, તો go નું ભૂતકાળ પાસ્ટ ટેન્સ શું થાય? બોલો તો. went. પછી અમુક શબ્દ એવા છે જેનું પાસ્ટ ટેન્સ એનું એ થાય. put, cut, shut, read. તો આ બધાનું એનું એ જ થાય. put નું શું થશે પાસ્ટ ટેન્સ? put નું put. અહીંયા આપ્યું છે eat. eat નું પાસ્ટ ટેન્સ શું થશે? ate. ઓકે. તો આ 5 ભૂતકાળના રૂપ મેં તમને બતાડ્યા, બરાબર છે? તો આ 5 જે ભૂતકાળના રૂપ, આ તો ખાલી આપણે ટેસ્ટિંગ માટે, બાકી કેટલા બધા ભૂતકાળના રૂપ, નિયમિત, અનિયમિત, પછી એના એ થતા હોય એ ઘણા બધા ત્રીજા ચેપ્ટરમાં છે. દરેકને એ બધા જ આવડવા જોઈએ. હવે એમાં છે વર્તમાન કૃદંત. તો વર્તમાન કૃદંત તો આપણે આની પહેલાના ચેપ્ટરમાં જ આપણે જોયા. ટોક હોય તો ટોક નું વર્તમાન કૃદંત શું થાય? ટોકિંગ. બરોબર છે. રીડ હોય તો રીડ નું વર્તમાન કૃદંત શું થાય? રીડિંગ. ing લગાડીશું કારણ કે પાછલો જે વ્યંજન હોય એની આગળ બે સ્વર હોય. એક હોય તો પાછલો વ્યંજન બેવડાઈ અને ing લાગે, પણ બે સ્વર હોય એટલે રીડ નું રીડિંગ જ થઈ જાય, એમાં બેવડાવાશે નહીં. પછી છે ડાન્સ. તો ડાન્સ માં પાછળ ઈ આવે છે. કોઈ પણ સ્પેલિંગ માં પાછળ ઈ આવતો હોય ત્યારે આપણે ing કરવા માટે ઈને કાઢી નાખશું. ડાન્સ નું થઈ જશે ડાન્સિંગ. એના પછી છે સિટ. તો પાછળ વ્યંજન છે, આગળ સ્વર છે. સ્વર આવતો હોય, એક સ્વર હોય એટલે છેલ્લો વ્યંજન શું થાય? બેવડાઈ જાય અને ing લાગે. સીટ નું શું થઈ જશે? સિટિંગ. પછી એમાં છે કમ. તો કમ માં પણ પાછળ શું આવે છે? ઈ આવે છે. તો કમ નું આપણે કમિંગ કરશું, ઈને શું કરશું? કાઢી નાખીશું. તો સ્ટુડન્ટ હંમેશા યાદ રાખવાનું કે આપણે આ કરવું હોય તો એના માટે આપણે પાસ્ટ ટેન્સ અને વર્તમાન કૃદંત જે ગ્રામરમાં આખા ચાર્ટ સહિત આપેલા છે, બરાબર છે? તો તમારે એમાંથી લર્ન કરવા પડશે, તો જ તમને એ ટેન્સ આવડશે, એ ટેન્સની ખાલી જગ્યાઓ પણ આવડશે. હવે આના પછીના લેક્ચરમાં આપણે શું કરશું? તો પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સની આપણે ખાલી જગ્યાઓ જોઈશું. એના પ્રશ્ન કેમ બનાવવા તે જોઈશું. અંડરલાઈન વાળા જે કરીએ છીએ ને એ, અને બ્રેકેટમાં એનો આન્સર આપ્યો હોય તો આપણે એના જવાબ કઈ રીતે કરશું તે આગળ જોઈશું. એક્સરસાઇઝ જે છે તે લેસન નંબર 6 ની આપણે આના પછીના લેક્ચરમાં જોઈશું.